અને હમણાં Q3ની પરિણામ સિઝન આપણને પૂરી થતી જોવા મળી છે અને Q3ના પરિણામ બાદ મોર્ગન સ્ટેનલી અને જેફરીઝ ભારત પર થોડા બુલિશ થયા છે. કયા સેક્ટર તેમને ખાસ કરીને ગમી રહ્યા છે, કયા સેક્ટરની અંદર તેમની પસંદગી છે, બધું જાણીએ સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત ઓવરઓલ કેમ બુલિશ થઈ ગયા છે આ બંને બ્રેકરે જાઓ? જી, તો મોર્ગન સ્ટેનલી અને જેફરીઝ ભારત પર બુલિશ નજર આવી રહ્યા છે. સૌથી પહેલાં જો મોર્ગન સ્ટેનલીની વાત કરીએ તો તેઓએ તેમના રિપોર્ટમાં ટોપ પિક્સની નવી જાહેરાત કરી છે. તેઓએ એમ પણ જણાવ્યું છે રિપોર્ટમાં કે Q3ની જે આપણે અર્નિંગ સિઝન આવતી જોઈ એમાં જે રીતના પરિણામ આવતા જોયા ત્યારબાદ હવે તેઓને ઓવરઓલ માર્કેટ પર તેઓનો વિશ્વાસ હજુ વધુ મજબૂત બની રહ્યો છે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે ખાસ કરીને જો નિફ્ટી કંપનીઓની વાત કરીએ તો આ સતત 11મું એવું ત્રિમાસિક છે કે જ્યાં સતત જે અર્નિંગ્સ છે તે વધતા જોવા મળ્યા છે અને પોઝિટિવ જોવા મળ્યા છે. સાથે જ તેમણે એમ કહ્યું છે કે પોલિસી સપોર્ટથી પણ સિક્લિકલ રિકવરી મજબૂત બની છે. હવે એવા કયા સેક્ટર છે કે જ્યાં મોર્ગન સ્ટેનલી ઓવરવેટની રેટિંગ ધરાવે છે? તો એ છે ઇન્ડસ્ટ્રીયલ, ફાઇનાન્શિયલ, કન્ઝ્યુમર અને એનર્જી. આ સેક્ટર્સ છે કે જ્યાં તેઓ ઓવરવેટનો વ્યૂ ધરાવે છે. ત્યારબાદ કયા શેર્સ છે કે જ્યાં ઓવરવેટ રેટિંગ ધરાવે છે? પર્ટિક્યુલર શેર સ્પેસિફિક વાત કરીએ તો એ છે પોલીકેબ, લેન્સકાર્ટ, શ્રીરામ ફાઇનાન્સ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, IOC અને એટર્નલ. હવે મોર્ગન સ્ટેનલી એવા જે શેર્સ છે કે જ્યાં અંડરવેટ શેર્સનું તેઓ મત ધરાવે છે એ છે ડિક્સન ટેક, બર્જર પેન્ટ, SBI કાર્ડ, શ્રી સિમેન્ટ, સેલ અને SRF. અહીંયા તેઓ અંડરવેટની રેટિંગ ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ કે જે જેફરીઝની વાત કરીએ તો તેઓએ એમ પણ જણાવ્યું છે કે Q3માં પરિણામ બાદ વિશ્વાસ વધ્યો છે. તેઓનો પણ એ જ મત છે. FY26ની સામે FY27ની જો વાત કરીએ તો મજબૂત અર્નિંગ ગ્રોથ શક્ય છે. Q3માં EPS ગ્રોથ પણ તેઓને મજબૂત લાગી રહ્યો છે. તેઓએ ટોપ 10 પિક્સની જાહેરાત કરી છે તેમના રિપોર્ટમાં. એ છે અંબુજા સિમેન્ટ, AU સ્મોલ ફાઇનાન્સ બેંક, એક્સિસ બેંક છે, ત્યારબાદ બજાજ ફાઇનાન્સ છે, ભારત ફોર્જ છે, ચોલા ઇન્વેસ્ટમેન્ટ છે અને એટર્નલ છે, ગોદરેજ પ્રોપર્ટીઝ છે, હિન્દુસ્તાન ઝિંક છે અને વોલ્ટાસ છે. તો આ રીતે એક ઓવરઓલ પોઝિટિવ રિપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે મોર્ગન સ્ટેનલી અને જેફરીઝ તરફથી. જે આભાર શ્રદ્ધા અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ આ પ્રકારે તમામ